નમસ્કાર મિત્રો, હું યોગેન્દ્ર પારેખ. ગાંધીજીનું જીવન ચરિત્ર મુક્તિદાતા શ્રેણી પ્રકરણ 18 કર્મશીલનો પ્રગતિપથ. સાદગી અને આત્મસંયમ તરફ વળી ચૂકેલા ગાંધીજીના જીવનનું આ 32મું વર્ષ હતું. આફ્રિકામાં તેમના પ્રયાસો થકી હિન્દીઓને ઠીક પ્રતિષ્ઠા મળી હતી. ખાસ કંઈ રોકાવાનું કારણ હવે જણાતું ન હતું અને જનજાગૃતિનું કામ કે જનસેવાનું કામ કરી શકે એવા મિત્રો મિયા ખાન અને મનસુખલાલ નાજર જેવા સેવકો તૈયાર થઈ ચૂક્યા હતા. તેથી સ્વદેશ પાછા ફરવાનો નિર્ણય લીધો. ગાંધીજીના વિદાય સન્માન રૂપે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયું. સન્માનપત્રો અને કિંમતી ભેટ સોગાદો આપવામાં આવ્યા. સોના ચાંદીના દાગીના અને હીરાના દાગીના પણ એ ભેટ સોગાદોમાં હતા. મહાત્મા ગાંધીની સેવાઓને ધ્યાનમાં લઈને હિન્દવાસીઓએ, દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દવાસીઓએ તેમને ભેટ આપવામાં કોઈ કસર છોડી નહોતી. બધા ખુશ હતા અને બીજી બાજુ ગાંધીજીની અંદર આત્મમંથન ચાલતું હતું. 5 મહાવ્રતો પૈકીનું એક વ્રત અપરિગ્રહ. આત્મસંયમ તરફ વળી રહેલા, સાદગીને અપનાવી ચૂકેલા ગાંધીજીને સોના, ચાંદી કે હીરાના દાગીનાનો કોઈ ખપ ન હતો. તેઓ દ્રઢ સંકલ્પ હતા, પણ પત્નીને સમજાવવાનું અઘરું હતું. હજી તો યુવાન હતા બંને. 32મું વર્ષ હતું. ગાંધીજીએ ધીમે રહીને બાને વાત કરી, પણ તેઓ સમજે એમ નહોતા. આખરે ગાંધીજીએ છોકરાઓનો ઉપયોગ કર્યો, પોતાના સંતાનોનો ઉપયોગ કર્યો કે બાને સમજાવો. અને કસ્તુરબા આક્રોશપૂર્વક બોલ્યા. શું કહ્યું કસ્તુરબાએ? તમારે અને તમારા દીકરાઓને દાગીના ન જોઈતા હોય તો કંઈ નહીં, મારી વહુઓ આવશે, એ પહેરશે. લોકોએ ભેટમાં આપેલી વસ્તુઓ પાછી કેમ અપાય? છોકરાઓ તો તમારા ચડાવ્યા ચડી જાય અને તમે કહો એમ કરે, પણ મારે છોકરાઓ પરણશે ત્યારે વહુને પહેરામણી માટે આ દાગીના રાખવાના છે. એક ગુજરાતી ગૃહિણી, લગભગ નિરક્ષર, એટલી સાદી સમજણ, સોના ચાંદીના દાગીના પ્રત્યેનું સ્વાભાવિક આકર્ષણ. ગાંધીજીને કશું જ ખપનું નથી. કસ્તુરબાને એની ભવિષ્યને માટે જરૂર લાગે છે. ગાંધીજી કહે છે કે અત્યારે ક્યાં આપણે છોકરાઓને પરણાવવાના છે? પરણશે ત્યારે જોયું જશે ને. આપણે દાગીના પહેરે એવી વહુઓ ક્યાં લાવવાની છે? અને જરૂર પડશે તો હું બેઠો છું ને. એટલે ગાંધીજી કહે, એટલે કસ્તુરબા કહે છે, જોયા હવે તમને, મારા દાગીના તો ઉતરાવી લીધા. કારણ કે વિલાયત ભણવા ગયા ત્યારે કસ્તુરબાએ દાગીના આપી દીધા હતા ભણવાનો ખર્ચ કાઢવા માટે. એટલે કસ્તુરબા કહે છે, મારા દાગીના તો ઉતરાવી લીધા અને તમે આ નાના છોકરાઓને હવે વૈરાગી બનાવવા નીકળ્યા છો. એટલે જગસેવક બનવા નીકળેલા મહાત્મા ગાંધીને કસ્તુરબાઈ તો ઓળખી જ જાય. એટલે એમણે ના પાડી, પણ આખરે ગાંધીજીને સમજાવટમાં સફળતા મળી. એટલે યુવાન વયે ભેટ આવેલી વસ્તુઓ પાછી આપી એનું ટ્રસ્ટ બનાવ્યું અને હજારો રૂપિયાના દાગીના આ રીતે અર્પણ કર્યા. હિન્દ પાછા ફર્યા બાદ દેશની પ્રજાના જનજીવનને નજીકથી જોવા પરખવાનું બન્યું. રેલવેમાં 3જા વર્ગની મુસાફરીએ તેઓ વધુને વધુ લોકાભિમુખ થયા. 1901માં કલકત્તા ખાતે કોંગ્રેસનું અધિવેશન મળવાનું હતું. દિનશા એદલજી બાદશાહના પ્રમુખ સ્થાને મળનાર આ મહાસભામાં દક્ષિણ આફ્રિકાના હિન્દીઓની સમસ્યા માટે ઠરાવ કરવાના ઉત્સાહથી ગયેલા ગાંધીજીએ જોયું તો આ અધિવેશનમાં ગાંધીજી ગયા ત્યારે ત્યાં તો નેતાઓનો ઠાઠમાઠ જોયો. મોટા નેતાઓનો ભપકો જ અનોખો હતો. અધિવેશન સ્થળની સ્વચ્છતા બાબત કોઈનું ધ્યાન નહોતું. સ્વયંસેવકો ઘણા હતા, પણ સેવા અને સ્વચ્છતા ઓછી અને તમાશો હતો. ફિરોજ શાહ, ચીમનલાલ સેતલવાડ, દિનશા આવા નેતાઓની હાજરીમાં આ નવા સવા સેવકને કોઈ ખાસ ઓળખતું નહોતું. 1901ની વાત છે. બેરિસ્ટર ગાંધીએ મોભામાં કે બારમાં રહેવા કરતાં સ્વચ્છતાનું કામ ઉપાડી લીધું. સ્વયંસેવકની જેમ દરેક નાના જણાતા કામમાં ગૂંથાયા.
ઠરાવ વાંચવાનો વારો આવ્યો. 2-5 મિનિટ મળી, એમાં ઠરાવ વાંચ્યો. કોંગ્રેસની મહાસભામાં ઠરાવ રજૂ થાય તે મહત્વનું હતું. ઠરાવ રજૂ કરવાથી કોઈ મોટી સિદ્ધિ મેળવી લીધી હોય એવું મનમાં પણ નહોતું. આ અધિવેશનમાં હાથમાં સાવરણો લઈને સ્વચ્છતાનું કામ કરવાનું આવ્યું. તેમાં નમ્રતા અને સેવાના ગુણોને પોષણ મળ્યું. બીજા સ્વયંસેવકો માટે તેઓ એક આદર્શ તરીકે રજૂ થયા. અધિવેશનમાં આભડછેટ પણ ઓછી નહોતી. મોટા નેતાઓ માટે અલગથી રસોડું, અને તેમાં પણ આભડછેટનો ભાવ તો ભળેલો જ હતો. માત્ર સ્થળનો જ કચરો કાઢવાનો ન હતો, મનની ગંદકી પણ દૂર કરવાની હતી. અસ્પૃશ્યતામાં રૂઢિ મુજબ વળગી રહેલી પ્રજામાં વ્યાપક સુધારાની તેમને જરૂર લાગી. ક્રાંતિ તરફનું વધુ એક મક્કમ ડગલું મંડાયું. કલકત્તાના કોંગ્રેસ અધિવેશને તેમનામાં એક નવા અનુભવનો ઉમેરો કર્યો. કોંગ્રેસ અધિવેશન બાદ કલકત્તા થોડા દિવસ રોકાયા. દક્ષિણ આફ્રિકાની સમસ્યાઓ બાબત અગ્રણીઓનું ધ્યાન દોરવાનું કામ ચાલુ હતું. આ દિવસોમાં ગોપાલકૃષ્ણ ગોખલે સાથે મહિનો રહેવાનું બન્યું. પ્રફુલ્લચંદ્ર રોય જેવા સેવકની ગોખલેજીએ ઓળખાણ કરાવી. કલકત્તાની ગલીઓમાં ખૂબ રખડ્યા. કાલી મંદિરમાં ઘેટાનું બલિ ચડાવવાનો રિવાજ જોઈ વ્યથિત થયા. બલિ ચડાવવા માટે હારબંધ રાખેલા ઘેટાઓ અને લોહીની નદી જોઈ દુઃખી થયેલા મહાત્માએ પહેલી વાર નિરાશા અનુભવી અને પોતે કબૂલ્યું કે આ ક્રૂરતા અટકાવવા પોતે અસમર્થ છે, અને લખ્યું કે ઘેટાને આ પાપી હોમમાંથી બચાવવા મારી પાસે છે તેના કરતાં અતિશય વધારે આત્મશુદ્ધિની અને ત્યાગની આવશ્યકતા છે. એવો કોઈ તેજસ્વી પુરુષ કે એવી કોઈ તેજસ્વીની સતી પેદા થાવ જે આ મહાપાતકમાંથી મનુષ્યને બચાવે અને નિર્દોષ પ્રાણીઓની રક્ષા કરે. કાલી માતાને નિમિત્તે થતા વિકરાળ યજ્ઞને રોકવા માટે પોતાનું તપ ખૂટે છે એમ સ્વીકાર્યું. પણ બંગાળી જીવન વિશે જાણવાની ઈચ્છા વધી. પંડિત શિવનાથ શાસ્ત્રીના દર્શન કર્યા. કેશવચંદ્ર સેનનું ચરિત્ર વેળવ્યું. એ જીવન ચરિત્ર રસપૂર્વક વાંચ્યું. સ્વામી વિવેકાનંદના દર્શન કરવા બેલુર મઠ ગયા. સ્વામીજી એ દિવસોમાં બીમાર હતા. ગાંધીજી એ દિવસોમાં એટલા જાણીતા ન હતા કે સ્વામી વિવેકાનંદજીની આરામ અવસ્થામાં પણ તેમના દર્શન માટે અનુકૂળતા કરી આપવામાં આવે. ચોરંગીના એક મહેલમાં ભગિની નિવેદિતાના રહેઠાણના ખબર મળ્યા. દર્શન પામ્યા. તેમના દર્શન થયા, પણ તેમના દમામથી હેબતાઈ ગયા. વાતચીતમાં બહુ મેળ પડ્યો નહીં. પોતાના અનુભવની વાત ગોખલેજીને કરી. ગોખલેજીએ કહ્યું કે એ બાઈ બહુ તેજ છે એટલે તમારો મેળ પડ્યો નહીં. પોતાના અનુભવની વાત પછી આગળ જતાં ભગિની નિવેદિતાની હિન્દુ ધર્મ પ્રત્યેની આસ્થા અને તેમના પુસ્તકો વિશેનો પરિચય મહાત્માજીએ કેળવ્યો. ગોખલેજી સાથેની નિકટતાના કારણે બંગાળના અગ્રણીઓ સાથે મેળાપ થયો. બ્રહ્મદેશની મુલાકાત પણ લીધી. મબલખ અનુભવના દિવસો હતા. ગોખલેજી પાસેથી વિદાય લીધી ત્યારે ગોખલે અને ડૉક્ટર રોય જાતે સ્ટેશન સુધી વળાવવા આવ્યા. ગોખલેજીએ પિત્તળના ડબ્બામાં મગજના લાડુ પૂરીનું ભાતું આપ્યું. એક ડગલો, પહેરણ, ધોતિયું, ટુવાલ અને એક કામળી જેટલા ઓછા સામાન સાથે ત્રીજા વર્ગમાં મુસાફરી કરી કલકત્તાથી રાજકોટ જવા નીકળ્યા. રેલવેમાં એ વખતે ત્રીજા વર્ગની જોગવાઈ હતી. 3rd ક્લાસ હતો રેલવેમાં. હવે તો આપણો 2nd ક્લાસ જ 3rd ક્લાસની હરીફાઈમાં ઉતરે છે, એટલે 3rd ક્લાસ રાખવાની જરૂર રહી નથી. આ અનુભવ 1902ના છે. 1915થી 4 વર્ષ રેલવેમાં ત્રીજા વર્ગમાં મુસાફરીના અનુભવો થયા, અને એ બધા અનુભવો 1920 સુધીના 1902ના અનુભવથી જરાય જુદા ન હતા. ગંદકી, અરાજકતા, અસભ્યતા, ઘોંઘાટ, આ અનુભવો ગાંધીજીને મહાવ્યાધિ જેવા લાગે છે. 1920ના વર્ષથી ત્રીજા વર્ગની મુસાફરી જાણીતા થતા ગયા તેમ બંધ રાખવી પડી. એ બાબત પણ એમને દુઃખ અને શરમ અનુભવાય છે. પણ ગાંધીજીએ સ્વદેશમાં સુધારા વિષયક રચનાત્મક કાર્યોની કેટલી મોટી સંભાવનાઓ અને જરૂરિયાત છે એનો અંદાજ 1902ના વર્ષે જ મેળવી લીધો. મિત્રો, ધન્યવાદ. આપને આ શ્રેણી પસંદ આવી હોય
તો મિત્રોને જાણ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ભૂલતા નહીં. થેન્ક યુ. વધુને વધુ યુવાનો સુધી આ વાત પહોંચાડશો. આભાર. નમસ્કાર.